ફરવા માંડ્યા પણ તમે હવે જઈએ નીકળીએ આગળ જઈએ જી આવે એમ ને મથુરા પૂરું તો મથુરા આપણે રખડી લીધું હવે અહીંથી નીકળી જાય ક્યાં જઈએ અમને કઈ ખબર જ નથી અમે કઈ નક્કી રાખતા જ નથી બરાબર ગોવર્ધન ની આખી પરિક્રમા કરી લીધી ફોનમાં બેમાં સેકન્ડ ચાર્જિંગ નતું એટલે આપણે કઈ પણ એટલે ઉતારવાનું થયું નથી અને હવે અહીંથી આપણે નીકળી જઈએ ક્યાં નીકળી અમને ખબર નથી હવે જોઈએ ક્યાં જઈએ અને આગળ તમને કહીએ તો આપણે અત્યારે અજાન ગામમાં છીએ અહીંયા ભાઈ હુક્કો પીતા હતા उधर कहीं ऐसा नहीं दिखाई देता તો મિત્રો આપણે અહીંયાથી તો નીકળી ગયા હી અને ઘણો બધો પલો કરી લીધો એમ મથુરાથી બહુ જાજો પલો કરી લીધો હે અને બહુ મોડું થયું ટૂંકમાં સવાર થવા આવ્યું એવું નથી તો હવે આપણે જવાનું હોય લાસ્ટમાં રાજસ્થાનના સાવલિયા શેઠે બરાબર સાવલિયા શેઠના દર્શન કરીને ત્યાંથી નીકળી જવું હોય ડાયરેક્ટ ગુજરાતમાં એટલે કે આપણું ભલું રાજકોટ ભાઈ તો ચાલો મિત્રો હવે સાવલિયા શેઠે પહોંચીને તમને દર્શન કરાવું 3 hours later તો મિત્રો આ છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે કંઈ નો ઘટે એવો હાઈવે એક નંબર હાઈવે એમ બહુ મજા આવે એવો હાઈવે છે આજ દી સુધીમાં મેં તો ખોટું હું આવો હાઈવે જોયો જ નથી એવો હાઈવે છે બહુ સરસ છે પણ આમાં કઈ રીતનું હોય ખબર તમે હાઈવેમાં એન્ટર થાવ એટલે ત્યાંથી ટોલ નાકું કપાઈ જાય પાછા ઉતરો ત્યાં કપાઈ જાય એ રીતનો હાઈવે છે 3 hours later તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા એ સાવલિયા શેઠના મંદિરે રાજસ્થાનમાં જો દર્શન કરી લ્યો બહારથી મંદિરના અંદર આગળ જો કે કરાવીશ જો અહીંયા પરમિશન હશે કેમેરાની તો જો આવી રીતના મંદિરે બાકી એનું લાઇટિંગ એમ બહુ સરસ છે બધું તો ચાલો હવે આપણે જઈએ દર્શન કરતા આવીએ તો ભલે અહીંયા પહોંચવામાં આપણે હેરાન થયા થોડા ઘણા એવું કંઈ નથી આપણે અભિમાન નંબરે એટલે આપણે રસ્તામાં થોડા ગૂગલ મેપમાં એટલે હેરાન થયા હતા એમાં એવું હતું બહુ આ નામના મંદિર બહુ જાજા એમ સાવલિયા શેઠના એટલે એના કારણે થોડાક આપણે હેરાન થયા હતા પણ ફાઇનલી આપણે પહોંચી ગયા ને ભારી એટલે આમ અનેરો આનંદ એમ ઘટે નહીં કે જો અહીંયા પગ ધોવાની સુવિધા આપણે બધા ભાઈબંધુ પગે ધોવા માંડ્યા છે હાથ પગ મોઢું પછી જ અંદર દર્શન લેવાના એમ બોલો સાવલિયા શેઠ કી તો મિત્રો અંદર દર્શન ન કરાવી શક્યો કારણ કે કેમેરાની મનાઈ હતી અંદર તો એકવાર તમે અહીંથી જરૂર દર્શન કરો એમ અહીં દર્શન કરવા જેવું ખરું એમ અને અહીંયા જે તમે એને બિઝનેસમાં ધંધામાં માગો ને મળે એમ એવું કેવું હોય બધેનું અને 100% સાચું પણ એમ તો હવે અમે જો આ પાર્કિંગ અત્યારે અહીંયા પાર્કિંગ હવે અમે ધીરે ધીરે નીકળી જઈએ રાજકોટ તો ચાલો મળીએ આગળ તો મિત્રો અમે પહોંચી ગયા એ અમદાવાદમાં જોઈ શકો તમે અમદાવાદની બિલ્ડિંગો દેખાય છે ચમકે રાતની પણ તો હવે આપણે અમદાવાદ પહોંચી ગયા એ અને આમાં શું કહેવાય 2 જણા હોઈ ગયા છે અને 1 જણો જાગે છે અને હું તો જાગતો જાઉં ને કેમ કે હું આખું જોલ બોલું મારતો નથી એટલે કે ઉપાધિ કરતા નહીં એવી કંઈ તો હવે આપણે શું કહેવાય રાજકોટ જઈએ એટલે હવે જાજો પલ્લો હે નહીં તો ચાલો મળીએ આગળ તો મિત્રો આપણે રાજકોટ પહોંચવા આવ્યા એટલે કે ચોટીલા પૂઈ ગઈ પાજો તન ફૂલ ઘેનમાં ફૂલ એટલે હાવ પૂરું એમ 3 હાવ પૂરું થઈ ગયું જાવ રેખા બતાવો તમને જો હે ને તન ફૂલ ઘેનમાં 3 હોઈ ગયા બોલો તો ચાલો મિત્રો આ વ્લોગ અને ઉત્તરાખંડની યાત્રા અહીંયા જ પૂરી કરીએ જય હિન્દ જય ભારત